આ નિખાલસ દીનો આપેલો હોય તો ભૂલો હા બેટે તો કાર્યની તમારી ખુશી થાય તો એમ બધું ચિત્રગુપ્તના ચોપડામાં અક્ષર કાઢીને બધું કે ભાઈ ફલાણાનું કઈ રીતે મૃત્યુ છે કયા દિવસે છે તો કીધું સંસારી ચોરીના 4 ફેરા કરશે લગ્ન કરશે પહેલાની પેલી રાતે દાદો ચડતો હશે ને અને મારા બાપ કાળો ભાગ પહેરશે અને કાળો ભાગ તારા થઈને કાઢવાનો વારો તારો છે ચિત્રગુપ્તે પેલા એમના દૂતોને વાત કરી તેના બે એમ દૂતો આવ્યા વાત કરી કે મારા સમાચાર લાયા કે ના ભાઈ નથી લાયા ચમચમકી બિચારા ભૂલી ગયા કાલે એક અઠવાડિયું કાઢ્યું પેલો આખો તમે મિત્રો છો કે શું છો કે ભાઈ કેવું બહુ કઠિન હશે તે ભાઈ અમે ઠંડુ પાણી પાઈ છે શીતળ સોલે બેઠા છે અમારા મુખે રામ રામ અમે તો જીવ લેવાનું કામ કરી છે પણ તે સતત તારા મોણી તમને રામ રામ બોલાયા છે કે બરાબર ના તું બોલો કે તું નહીં ગભરાય ના ના હું નહીં ગભરાઉં તો કે જે દિવસે તું લગ્ન કરી પહેલાની પહેલી રાતે તું મેળીના પાવડે ચડતા હશે તને કાળો નગ તીના પાવડી કહેશે ને દાડે જમનો વાળો બાપ મારો છે અરે મોટા એમાં તમે ગભરાઈ ગયા છો આયા તો જાયગા રાજા રંગ ફકીર કોઈ જંજીરો બધી કોઈ મુક્ત બની જાય તો મારી ઓકો કાઢી નાખી બધા મારા ભાઈ બંધ હોય તો આવા બોલજો હવે આ બાજુ એના મા બાપ લગ્નની વાત કરે છે પેલો દીકરો ના પડે છે એમ કરતા દીકરી આ કન્યાઓને ગણાયા પણ હોય કે માગો સ્વીકારતો નહીં તાર મા પાસે બેહાર છે બેટા જે દાડે તું નતો એ દાડે પથરા એટલા ભગવાન કર્યા જે કર્મ સારા કર્યા ને તને આવું એમ કે ઉમાઓ કરી મને પહેરવાની આશા હતી તું ના પડે શું કારણ બેટા કે ના મારા લગ્ન કરો મારા મોગા પહોળી સેવા માને સમજાવતા હાથ દાડ લગન છેલ્લે માએ કીધું કે હવે મારો આ છેલ્લો પ્રશ્ન જો તું દીકરા આ પાડ ન કે હું જન્મ પટાવનો પહેલે હીર મરી જાય આ ભાઈ રાજાને બે પોતામાં એક બાજુ પોતાની પત્ની દેખાણે એક બાજુ જનેતા દેખાણી મારા પત્ની અમે દ્રષ્ટિ કરે છે તો કે લગ્ન કર્યો ને સીધો વિધવા બની જાય આ બાજુ માં અમે દ્રષ્ટિ કરે છે કે જેને નવ મળ્યા ખાટું તીખું મોળું મેઠું ખારું હા દુઃખમાં બેઠી જેને પરમાત્માની પ્રાર્થના કરીને પરમાત્માના દર્શન કરાય છે એક બાજુ માની મમતા દેખી અને બાપુ માની મમતાનો કલ્લો પારો થઈ ગયો અને માં હો દીકરો નવી જો આ માં હું લગ્ન કરીશ માં ખુશી થઈ ગઈ એના બાપ ખુશી થઈ ગયા સારા ઘર લગ્ન કર્યું જોર થઈ જો જઈ લગ્ન વિધિ થઈ અને પછી દીકરી બધાએ ગણપતિ જઈ બાદ બે મુઠ્ઠીઓ ના લીધું અને બે મુઠ્ઠીઓ હોય ધરી છે કદાચ બેનું દીકરી હોય ધરી તમને ખબર છે ને આપણે ચમ ધરી છે એ ગણપતિ કે ગણપતિ બાપા જે ગણને મેં જન્મ ધારણ કર્યો છે જે ગણને બાપા પકડી મારી છે જે ગણને ચાલતા બોલતા આ ફાધર આ કુટુંબ કબીલો સખી શેર મા બાપ કુટુંબ કબીલો છોડી અને અમે મારા ઘેર જઈએ છીએ એટલે એક મુઠ્ઠીમાં મારા બાપુ છે અને એક મુઠ્ઠીમાં મારા હારો છે અને મારા શિરે ચડાવું છું કે મારા બાપ એ ગણપતિ બાપા મને શક્તિ આપજે મારા બાપાને મારા હારાની આપલો સદૈવ બાપ મારા શિરે દેજો આ દીકરી બાવી એમ કીધી પછી જો કે પછી થાપા મારે છે થાપા તો પૂરે તો સાહેબ અંગોળો હોય છે વિગતમાં અંગૂઠા છે કે વાત પડી જાય પણ દીકરી 10 થાપા મારી દે છે કે એ બાપ હે વીરા અત્યમો કોઈ મારો મિલકતનો ભાગ નથી અને જ્યારે આ ઘર છોડ્યું મારા બાપ બહુ કઠિન વાતો છે તમે આવ્યા છો પણ ઘેર જાઓ ને તમારા પરિવાર જોડે આનંદ આપશે સદાય માટે મારા બાપા છોડવું પડે છે અને આ ઘર છોડી દીકરી જાય છે ચોટકો પટાવો છે હવે જાય છે ઘેર જાય છે તો એના હાહરો ખુશ થઈ જાય છે રોજ નગાર હમઈ કરી દેવાનો બાપ કેવો હું જાય છે કે મારો વચ્ચે પણ દીકરી વિશે થશે
ભોજન તેથી શાક ખાય છે, સમય સંજોગે ખટા પાવડિયા ચડે છે, કાળો તો નારો વળી એમ બધું બેઠેલા હોય છે. ઘરની અંદરથી બાઈ દીકરી હોભળે છે કે હવે મારા પરમેશ્વર આવે છે. જો દ્રષ્ટિ પડે છે તો ભાઈ તમે મિત્ર આવી ગયા? હા ભાઈ હું આવી ગયો. તેની બાઈ હોભળે છે કે વીડીના પગથિયાનો અવાજ કેમ બંધ થઈ ગયો? તો ભાઈ ઊભી થાય છે અને પમાડના બહાર આવે છે. આ બાજુ યમના દૂતો અને બધા ભાઈ વાત કરે છે કે ભાઈ અમારા ચોપડા લખી છે કે 1 કલાક પહેલા તને મારે ડંખ મારવાનો છે, પણ તે મને પાણી પાડી છે, ઠંડા સોયલા બેહાડે છે, મારા મુખે રામ રામ નું નામ લેવડાવી છે. એટલે આવો આપણે બે મિત્રો છે, 1 કલાક આપણે પરમાત્માનું નામ લઈએ, હરિનું ભજન કરીએ, સત્સંગ કરીએ. કારણ કે 1 કલાક તને મારે વેદના આપવાની છે, પણ મિત્રતામાં મારે તને વેદના આપવી નથી. પેલી બાઈ દરવાજાના અંદર હોભળે છે, અહીંયા સત્સંગનો માહોલ ચાલે છે. આજ ગામની અંદર, આજ નગરની અંદર એક વિધવા બાઈને પ્રસૂતિની પીડા ઉભરી મારવા અહીંયા દીકરાનો જન્મ થાય છે. પ્રસૂતાની પીડા બાઈ દીકરીને પેલા પોતાના પતિને કહે છે કે હે પતિદેવ, પ્રસૂતિની વેદના મને ઉભરી છે, ભૂખે હું મરી ગયો છું, તમે ગમે તે માંગી ભીખ માંગો, ગમે તે કરો, પણ મારા માટે કોઈ ભૂકો ભાજીનો કટોરી કટકો રોટલો લાવો. અરે વળી આપણે દરિદ્ર છીએ, ગરીબ છીએ, આપણે કોઈ આપે એવું નથી, અને આપણે કોણ આપશે? એટલે તમે જાઓ, પરમાત્માના અંશો શું કહેશે, પરમાત્માનો લાલ શું કહેશે કે એટલે હું આ બાળકને થઈ જાય. તો ભાઈ દીકરા છે. હવે પેલી બાઈ જોઈ ગયો છે તો 1 કલાક પછી પતિ બેસી જવાનું છે. આ બધી ભોજન તેથી શાક મારે શું કરવા છે? આ બાજુ પેલો ભાઈ આવે છે, ત્યારે આખા રાતે 12 વાગે પેલી ભાઈ બધી ભોજન તેથી શાક કોળે સંતાન છે. દીકરી જે એનો ઉત્સાહ હતો, રૂમ જમદે બધો મટી ગયો. મારા બાપ કસો બાપુ ધીમા કરી ઉતરી અને અર્પણ કરે છે. આ બાજુ ચેલેન્જ આપે છે કે પરમાત્મા કેવો દયાળ સાગર, તે તો રોટલો માજીનો જો તું ખાતો ખરા કે અહીંયા જે કોળે હવનની વાત તમને કહી દીધું. કર્મ કરને કે યજ્ઞ કિયા, યજ્ઞ में टिकता ना लगी जन दिया, ज्ञान यज्ञ किया नहीं तो कर्म यज्ञ से क्या मिला मारा बाप. યજ્ઞ કરો કે યજ્ઞ કરો, કોઈ ખોટું ના લગાતા, યજ્ઞમાં તમે ડબે ડબા હોય, કોઈ ફળવાતું નથી તમે મારા બાપ. એ તો આવા કોઈ ગરીબોને મૂકી દેજો ને, કોઈ દીકરીનો વિવાહ હોય, કોઈ ગરીબ હોય, તમે સાહેબ એ ડબા મૂકી દેજો સાહેબ, વ્યાહ હાથી તમારે પાછા દેશે પરમાત્મા. હવે મારી ભાઈ એક કોળે વર્ષ અને એક કોળે હવન થાય છે, એક કોળે હવન થાય છે. જો અગ્નિકુંડની અંદર શ્વાસ તૃપ્તિ થઈને એનો અંતરથી હાજર રહે કે મને જેને અડધી રાતે આપીશ હોય એ આવા ભાઈ સદા અખંડ સૌભાગ્યવતી રહે, જેનો ચૂડી ચોટલો અંબર રહેજો મારા ભાવ. એક કલાકનો સમય વીતી ગયો. અમૃત ચોકડી વહી ગઈ, સમય આવે છે પાર. હવે કોઈ વામું પાણી, કોઈ પસ્તાવાળા વાળા આવે છે, એવા તો મનુષ્ય નહીં બનાય. સમય જતો રહ્યો અને ત્યાંથી હવાતા આવી ગયા કે ભાઈ તમે જે કોમે મેળા છે કોમ માટે એનો જીવ લેતા નહીં. હમણાં ચોપડામાં હોવાનું આઈસ બોલે છે, ચિત્રમુક્તિ અમાચાર મેળા તમને ભૂલી ગયો. ભજનનો પ્રતાપ છે, આમનો પ્રતાપ છે. અને તો જોઈ તો કે હોવાનું આઈસ બોલે છે એટલે અન્નદાન મહાદાન છે. ખરેખર સત્ય વાત છે. એટલે કીધું છે કે ભૂખ્યાને અનાજ આપજો, કળ કુવા માને સાચવજો, હળે મળે ભજન કરજો. અને હું આપણો એક પામર જીવ છું, દર સુબહ આપું, મારી અરજી સ્વીકારજો. તમારો બાળક છું.